ટ્રસ્ટ વડે ચાલતી 10 માળની બિલ્ડિંગ ધરાવતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દરેક સુવિધાઓથી સજ્જ હતી. કોઈ એની અંદર સાંધાઓના ઓપરેશન માટે આવતું, તો કોઈ અકસ્માતથી ઘવાઈને સારવાર માટે અહીં આવતું. કોઈ દર્દી પેરેલિસિસથી અસરગ્રસ્ત હોય એમની સારવાર માટે એડમિટ કરવામાં આવતા હતા, તો કોઈ કેન્સર પીડિત કણસણતા પેશન્ટ્સનો ઇલાજ કરવામાં આવતો હતો. આટલી ફેસિલિટીની વચ્ચે બીજા નંબરનો ફ્લોર સ્પેશિયલ ડિલિવરી વિભાગ માટે ફાળવવામાં આવ્યો હતો, જેમાં 2 મોટા જનરલ વોર્ડ હતા. એક વોર્ડમાં 8 થી 10 બેડ પ્રસૂતા સ્ત્રી માટે ગોઠવેલા હતા. પેશન્ટ માટે ચોખ્ખાઈનું એટલું ધ્યાન આપવામાં આવતું હતું. 1 નંબરના જનરલ વોર્ડમાં નવરાત્રિના પહેલા નોરતે સૂર્યાના કુખે દીકરીએ જન્મ લીધો હતો. સાસરિયા અને પિયરને હરખનો કોઈ પાર રહ્યો ન હતો. ચોથા નોરતે સૂર્યાને ડિસ્ચાર્જ મળવાનું હતું. સૂર્યાનો પતિ દિવાકર હોસ્પિટલમાં બધા બિલ્સ ક્લિયર કરવા ગયો હતો. દિવાકરના માતા પિતા અને સૂર્યાના માતા પિતા સૂર્યાની દીકરીને રમાડી રહ્યા હતા. વોર્ડમાં થતો કોલાહલ સાંભળીને એક નર્સ આવીને સૌને ખખડાવવા લાગી. આ હોસ્પિટલ છે, કોઈ તમારું ઘર નથી. તમારે કારણે બીજા પેશન્ટ્સ પણ ડિસ્ટર્બ થઈ રહ્યા છે. આ ભાઈ સાહેબ શું છે? તમને લોકોને 1000 વાર કહેલું છે કે પેશન્ટ પાસે ફક્ત 2 વ્યક્તિ રહી શકે છે. તમે બધા લોકો હાલ જ બહાર નીકળો. નર્સ સૂર્યાના પરિવારને બહાર મોકલતી હતી ત્યાં દિવાકર હોસ્પિટલના દરેક બિલ્સ ક્લિયર કરીને આવી પહોંચ્યો. નર્સને ઉદ્દેશીને દિવાકર બોલ્યો, સિસ્ટર, મારી પત્ની અને મારી ઢીંગલીને ડિસ્ચાર્જ મળી ગયું છે. અમે દરેક સભ્યો ઘરે જઈ રહ્યા છીએ. બસ હવે તમારે ફરિયાદ કરવા અમારી પાસે આવવું નહીં પડે. દિવાકર તેની દીકરીને પોતાની મમ્મી પાસેથી ઊંચકીને બોલ્યો. રજા મળી ગઈ હોવાથી દિવાકરની મમ્મી અને સૂર્યાની મમ્મી એક વસ્તુઓ યાદ કરીને થેલામાં ભરવા લાગ્યા. નર્સના આદેશને કારણે દિવાકર તેની દીકરીને લઈને વોર્ડની બહાર નીકળી ગયો. તેની પાછળ દિવાકરના પપ્પા અને તેના સસરા નીકળી ગયા. દિવાકર તેના ઘરે દીકરીના જન્મથી ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. સુખી સંપન્ન ઘરમાં રહેનાર દિવાકર દીકરીનો જન્મ માતાજીના આશીર્વાદ માનતો હતો. એને તો મન દીકરી એટલે ઘરમાં લક્ષ્મીની વર્ષા ચાલુ રહેશે. સૂર્યા ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ. ધીરે ધીરે એ ડગલા ભરતી વોર્ડને તેણીએ છોડી દીધો. સૂર્યા અને દિવાકર ફેમિલી સાથે લિફ્ટ વડે ગ્રાઉન્ડ ફ્લોરમાંથી નીકળીને હોસ્પિટલની બહાર નીકળી ગયા. કિન્નરોનું અપમાન. હોસ્પિટલની બહાર દિવાકરનો બનેવી આકાશ તેની ગાડી સાથે લેવા આવ્યો હતો. દિવાકરે સૂર્યાને પોતાની કારની ડ્રાઈવરવાળી સીટની બાજુમાં બેસાડી દીધી. તેની દીકરી સૂર્યાના ખોળામાં મૂકવા જતો હતો ત્યાં 9 કિન્નર દિવાકરની પાસે આવી પહોંચી. 9 કિન્નરો સાક્ષાતમાં બહુચરનું રૂપ લાગી રહ્યા હતા. સૌ કિન્નરો હથેળી પર તાળીઓ પાડતી દિવાકરની પાસે આવીને ઊભી રહી ગઈ. સૌએ એક સાથે દિવાકરને દીકરીનો બાપ બનવા માટે વધામણા દેવા લાગી. દિવાકરે એક કિન્નરને સોની નોટ આપીને એમને જવા માટે જણાવી દીધું. કિન્નરે એ જ સોની નોટ દિવાકરના હાથમાં પાછી પકડાવી દીધી. મારા વાલીડા, તું દીકરીનો બાપ બની ગયો છે. હવે તારા ઘરમાં ધનવર્ષા ખાલી થવાની નથી. આવી કંજુસાઈ મેલીને અમને બધાને રાજી કરી દે. અમે પૂરા 1001 લેશું. હવે જલ્દીથી ગાંધી બાપુની 500 વાળી 2 નોટો ખિસ્સામાંથી કાઢીને અમને આપ. દિવાકર કિન્નરની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો. આ કોઈ ધર્મશાળા ખોલી નથી કે તું કહે એટલા રૂપિયા આપી દઉં. લેવા હોય તો આ 100 રૂપિયા પકડ, નહીં તો હાલતીની પકડ. મારી કમાણી એ મારી મહેનતની છે. કોઈ કામ ધંધા કરવા નથી અને હાલી નીકળ્યું છો ભીખ માંગવા. દિવાકરની વાત સાંભળીને સૌ કિન્નરોએ એક ઊંડો નિસાસો નાખ્યો. વચ્ચે ઊભેલી કિન્નર આગળ આવી અને કહેવા લાગી, આ અમારી ભીખ નથી, પણ આ અમારું નેક થાય છે, એ અમે હકથી લેવા આવીએ છીએ. તને લક્ષ્મી જન્મનો હરખ હો તો આપજે, બાકી માં બહુચર તારી દીકરીના રખોપા કરે. જય માતાજી. પીળી બાંધણી પહેરેલી ઊંચી હાઇટવાળી કિન્નર પણ બોલવા લાગી, અમારી માં બહુચરના આશીર્વાદ તો નસીબદારને જ સાંપડે. અમે રોડ વચ્ચે નેક લેવા નીકળીએ છીએ કારણ કે અમને કોઈ નોકરી પર રાખતું નથી. અમે બહુચરના બાલુડા છીએ. બહુચર રીઝે તો રાજપાટ આપી દે અને બહુચર રૂઠે તો રાજપાટ પણ પાછું લઈ લે. કિન્નરોની વાતોથી દિવાકર સિવાય તેના ફેમિલીવાળા દુઃખી થઈ ગયા. દિવાકરના પપ્પાને દિવાકરનું કિન્નરો સાથેનું આવું વર્તન ગમ્યું નહીં. દિવાકર આમાં બહુચરના સંતાનો કહેવાય. તેમના આશીર્વાદથી આપણું જીવન ધન્ય થઈ જાય છે ને, તે તેમનું જ અપમાન કરીને બેઠો. સૂર્યાના પપ્પાએ કિન્નરો સામે 2 હાથ જોડીને માફી માંગવા લાગ્યા. મારા જમાઈના દુર્વ્યવહારથી હું તેના તરફથી તમારી માફી માંગુ છું. એને માફ કરી દો. તમારે જેટલી જોઈએ એટલી નેક હું આપવા તૈયાર છું. સૂર્યાના પપ્પા પાકીટમાંથી રૂપિયા કાઢવા લાગ્યા. કિન્નરોએ 1 પણ રૂપિયો હવે લેવાની ના પાડી દીધી. સૌ એક સાથે નિરાશ થઈને ત્યાંથી જતી રહી. ખાલી હાથે કિન્નરોને જતા જોઈને સૂર્યાનું મન દુભાવા લાગ્યું.
દિવાકરનો કસરવાળો સ્વભાવ સાચા ખોટાનો ભ્રમ ભૂલી ગયો હતો. આધ્યાત્મિકમાં વિશ્વાસ કરતી સૂર્યાને ક્યાંક માતાજી રૂઠી ગયા હશે એની ભ્રાંતિ થવા લાગી. સંધ્યાની બીમારી અને વ્યાપારમાં નુકસાન. દિવાકરના ઘરે દીકરી સંધ્યાનું સ્વાગત કરવામાં આવ્યું. કેક કાપીને સેલિબ્રેશન પૂરું કર્યું. રાતના જમીને સૌ મહેમાન પોતપોતાના ઘરે ગયા. આમને આમ દિવસો વીતવા લાગ્યા. સંધ્યાની દેખભાળની પૂરી જવાબદારી દિવાકરે તેના માથે લઈ લીધી હતી. દિવાકર અને સંધ્યાને સાથે જોઈને સૂર્યા ખુશ થઈ જતી. આ સાથે મનમાં દિવાકરે કિન્નરોનું કરેલું અપમાન ખટકતું રહેતું હતું. સંધ્યા 6 મહિનાની થઈ ગઈ હતી. એક દિવસે દિવાકરને સૂર્યાએ કોલ કરીને જણાવ્યું કે સંધ્યાને ફૂલ તાવ આવી ગયો છે. દિવાકરે તેના બધા કામો પડતા મૂકીને ઘરે સંધ્યા પાસે પહોંચી ગયો. સંધ્યાને લઈને દિવાકર અને સૂર્યા ચાઇલ્ડ ડોક્ટરની પાસે દવા લેવા જતા રહ્યા. ત્રીજો દિવસ થઈ ગયો. સંધ્યાને દવાથી કોઈ ફરક પડ્યો ન હતો. ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા, પણ દરેક રિપોર્ટ નોર્મલ આવ્યા. 5 દિવસ પછી પણ સંધ્યા સ્વસ્થ લાગી રહી ન હતી. દિવાકરે 1 સપ્તાહ ઘરે રહ્યો હતો. ઓફિસથી મેનેજરના કોલ આવવાના ચાલુ થઈ ગયા કે એક ઇમ્પોર્ટન્ટ ડીલ હાથમાંથી જઈ રહી છે. દિવાકરે સંધ્યાની હાલતનો બધો ગુસ્સો મેનેજર પર ઉતાર્યો. બીજે દિવસે દિવાકરે એ જ ડોક્ટર પાસે જઈને ગુસ્સે થઈ ગયો. તમે ડોક્ટર જ છો કે રિશ્વત આપીને ડોક્ટરના નામની નેમ પ્લેટ લગાવી છે? કેટલા દિવસથી મારી દીકરીને સારું થયું નથી. ડોક્ટરે અંતે કહ્યું કે સંધ્યાની હાલત પહેલા કરતાં સારી છે. તેને કોઈ જાતની મોટી બીમારી નથી. લાસ્ટ ટાઈમ દવા લખી આપું છું. દવાથી સાવ ઠીક ના થાય તો તમે કોઈ બીજા ડોક્ટર પાસેથી ટ્રીટમેન્ટ કરાવી લેજો. ડોક્ટરે દિવાકરના શબ્દોથી ડરીને ફરી અહીં ન આવવાનું ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું. દિવાકરનો સંધ્યાની દવા પાછળ ખર્ચો વધી રહ્યો હતો અને બીજી તરફ તેની મોટી ડીલ આવતાની સાથે કેન્સલ થઈ ગઈ હતી. સંધ્યા બીમારીમાં કમજોર પડવા લાગી. દિવાકરનો બિઝનેસમાં પ્રોફિટ થવાની જગ્યાએ લોસ થઈ રહ્યો હતો. દિવાકરનું અનુમાન ખોટું પડ્યું કે સંધ્યાના કદમે લક્ષ્મીની વર્ષા થશે. કામનું ટેન્શન લઈને દિવાકર ઘરે આવતો તો સંધ્યાનું કચકચ ચાલુ રહેતું. એકવાર ગુસ્સામાં દિવાકરે સંધ્યા પર હાથ ઉઠાવવાની તૈયારી કરી લીધી. વચ્ચે સૂર્ય આવવાથી સંધ્યાને માર પડતા બચી ગઈ. 6 મહિના પછી સૂર્યાની હસતી ખેલતી જિંદગી તહસ નહસ થઈ ગઈ હતી. એક તરફ દિવાકરનો ઉગ્ર સ્વભાવ તો બીજી તરફ સંધ્યાની બીમારીની ચિંતા. આમ બીજા 6 મહિના નીકળી ગયા. દિવાકરનો બિઝનેસમાં સતત નુકસાનને કારણે તેનું બેંક બેલેન્સ તળિયે ઝાટક થઈ ગયું. કિન્નરને 16 શણગાર. પહેલું નોરતું અને સંધ્યાનો પહેલો જન્મદિવસ હતો. કોઈને જન્મદિવસ ઉજવવાનો ઉમંગ હતો નહીં. સૂર્યા બજારમાં ગરબો લેવા નીકળી ગઈ. બજારમાં તેની નજર કિન્નર પર પડી. સૂર્યાને 1 વર્ષ પહેલા દિવાકરે કિન્નરનું કરેલું અપમાન યાદ આવ્યું. સૂર્યા એ કિન્નર પાસે પહોંચી ગઈ. ખમૈયા કરો. માં બહુચરના ભક્ત, આપને મારી એક અરજ છે. હું તમને ખુશ કરી શકું તો તમારી કૃપા મારા પર વરસાવશો? 2 હાથ જોડીને સૂર્યાએ અરજ કરી. દીકરી, તારો ચહેરો જોઈને લાગે છે કે તું તારા જીવનમાં ખૂબ દુઃખી છો. બોલ, તને તારા માર્ગમાં કઈ વિટંબણા આવી પહોંચી છે? માં બહુચર પર વિશ્વાસ રાખજે. તું સાક્ષાતમાં બહુચર પાસે અરજ કરવા આવી છે. માં તને ખાલી હાથે નહીં જવા દે, કિન્નરે કહ્યું. સૂર્યાએ 1 વર્ષ તેના જીવનમાં જે ચાલ્યું એ કહી દીધું. એ સાથે દિવાકરેમાં બહુચરના ભક્તોનું અપમાન કર્યું એ પણ જણાવી દીધું. બસ એટલી જ વાત. અરે માં બહુચર દયાવાળી છે. એ તો ભાવની ભૂખી છે. આવતીકાલે બુધવાર છે. હું તારી ઘરે તારા પરિવારને આશીર્વાદ આપવા આવીશ. એકવાર માતાજીને નિરાશ કર્યા છે, યાદ રાખજે ફરી બીજી વાર માતાજીને નિરાશ ના કરતી. સૂર્યાએ તેની નણંદ પ્રિયાને કોલ કરીને વાત કરી. પ્રિયાએ તેને જણાવ્યું કે કિન્નરને માતાજીનો 16 શણગાર ચઢાવવામાં આવે તો એ ખૂબ રાજી થાય છે અને જો એને ઘરની અંદર પેટ ભરીને જમાડવામાં આવે તો એ આપણું જીવનભર પેટ ઠારી આપે છે. બીજે દિવસે સૂર્યાએ માં બહુચર માટે લાપસીનો ભોગ બનાવી લીધો. બીજી વાનગીઓમાં શાક, પૂરી, દાળ ભાત અને પાપડ બનાવી લીધા. બપોરે 12 વાગ્યે કિન્નર જમવા આવી ગઈ હતી. સૂર્યાએ એક આસન પર કિન્નરને જમાડી દીધી. કિન્નરે જમી લીધું. એ પછી સૂર્યાએ દક્ષિણામાં 16 શણગાર અને સાથે 1100 રૂપિયા ભેટ આપ્યા. દિવાકર એ જ સમયે ઘરે આવ્યો. સૂર્યાને ડર લાગ્યો કે કિન્નરને આટલી ભેટ આપવાથી દિવાકર ગુસ્સે થઈ જશે. હકીકતમાં એવું થયું નહીં. દિવાકરને તેની ભૂલ સમજાણી. એણે 2 હાથ જોડીને કિન્નર પાસેથી આશીર્વાદ માંગ્યા અને તેની ભૂલની કબૂલાત કરી. કિન્નરને ખુશ કર્યા પછી દિવાકરના જીવનમાં કાયાપલટ થઈ. એ તેના ધંધામાં સાચા નિર્ણયો લેવા લાગ્યો. તેના વર્તનમાં ઘણો ફરક પડવા લાગ્યો. ઘરમાં આવકના સ્ત્રોત ચાલુ થવા લાગ્યા.
સંધ્યાના ચહેરા પર ચમક દેખાવા લાગી.